સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામનું વર્ણન, વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું વર્ણન અને સપ્તશ્લોકીમાં ગુણનું વર્ણન કર્યું. અને આ ત્રણ સ્તોત્ર દ્વારા શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના સ્વરૂપનો પરિચય આપણને કરાવ્યો. ગઈકાલે જે આપણે દર્શન કરી રહ્યા હતા, રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ, સાક્ષાત પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ, સાક્ષી રૂપ. અરે કથાના અંતમાં બીજા બે સ્વરૂપની આપણે ચર્ચા કરી, અગ્નિ રૂપ અને સુધા રૂપ. આ સમસ્ત જે ભાવથી મહાપ્રભુજીને આરાધીએ છે, વંદીએ છે, સેવીએ છે, એ સમસ્ત ભાવોની આપણે યથકિંચિત ચર્ચા કરી. શ્રી વલ્લભનું સ્વરૂપ વલ્લભની કૃપા વગર જાણી શકાતું નથી. અને એમ પણ અલૌકિક તત્વોને જોવા માટે, સમજવા માટે સૌથી પહેલા આપણી લૌકિક આંખો અને લૌકિક બુદ્ધિને બાજુમાં મૂકી દેવી પડે. ભૌતિક બુદ્ધિએ અને ભૌતિક દ્રષ્ટિએ અલૌકિક ભગવત સ્વરૂપના દર્શન થઈ શકતા નથી. એટલે તો 41 પદમાં પણ નયન ભર દેખ અબ ભાનુ તનયા. હવે જો યમુનાજીને તમારી આંખે જોવા જાઓ તો વહેતું જળ જ દેખાય, નદી જ દેખાય. પણ જ્યારે મહાપ્રભુજીના યમુનાષ્ટકનો પાઠ કર્યો હોય, યમુનાષ્ટકને સમજવાનો પ્રયાસ કર્યો હોય, 41 પદોને ગાયા હોય, 41 પદોને સમજવાનો પ્રયાસ કર્યો હોય, અને એ વૈષ્ણવ જ્યારે યમુના કાંઠે જઈને ઉભો રહે ત્યારે એને યમુનાજીનો કાંઠો કાંઠો ન લાગે, યમુનાજીની ગોદ લાગે. યમુનાજીની લહેરો લહેરો ન લાગે, એ યમુનાજીની ભુજાઓ લાગે. યમુનાજીના જ્યારે મહાપ્રભુજીના નેત્રોથી દર્શન કરો છો ત્યારે જ એના આધિદૈવિક સ્વરૂપના દર્શન થાય છે. આ વ્રજમંડળનું પણ જ્યારે પણ શ્રી વલ્લભની દ્રષ્ટિએ દર્શન કરો, એટલે જ જ્યારે મહાપ્રભુજીની વંદના આપણે કરતા હોઈએ, ગુરુ વંદના, ત્યારે કઈ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનથી અંધ બનેલી આંખોને જે જ્ઞાનનું અંજન આંજે છે. તો જ્ઞાનનું અંજન એટલે શું? કોઈ આપણને કઈ શીખવાડી દે, ભણાવી દે, ગોખાવી દે, એ જ્ઞાન કહેવાય? શિક્ષક અને ગુરુમાં ફરક શું? જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. શિક્ષક ઘણા હોઈ શકે, જે વિદ્યા ભણો એના શિક્ષક કોઈ હોય, અને પ્રાય એમને ગુરુ રૂપે પણ આપણે સમાન શબ્દોને કારણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. પણ સાચા અર્થમાં ગુરુ એ છે જે અજ્ઞાનના પડદાને ફાડી નાખે. અનંત જન્મોનું જે અજ્ઞાન ચિત્તમાં વ્યાપેલું છે એને પોતાના જ્ઞાન અને ભાવના અંજનથી, પોતાના આશીર્વાદ અને કૃપાના અંજનથી એવી દ્રષ્ટિ આપે કે જે જોવું જોઈએ એ દેખાવા લાગે, જે છે દેખાવા લાગે. આપણને તો જે દેખાય છે એ જોઈને આવીએ છીએ, જે છે એ જોઈને નથી આવતા. આપણી લૌકિક અને ભૌતિક આંખો જે જુએ એ જોઈને આવી જઈએ. એટલે તમે તો દર્શન કર્યું તમારા આંખોના પ્રદર્શન, તમારી આંખોએ જે પ્રદર્શિત કર્યું એ દેખ્યું. મૂળ રૂપે જે સ્વરૂપે વિરાજે છે એ સ્વરૂપના દર્શન ન થયા ત્યાં સુધી ઝાંખી થઈ પણ દર્શન થયા ન કહેવાય. અને એટલા માટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, મહાપ્રભુજીને સમજવા માટે આપણી બુદ્ધિ, આપણી વાણી કામ ન લાગે. ગુસાઈજી પાસે બેસવું પડે, ગોકુલનાથજી પાસે બેસવું પડે, હરિરાયજી ને અષ્ટ સખા પાસે બેસવું પડે અને પૂછવું પડે શ્રી વલ્લભ કોણ હૈ. દવલાજી કે પાસ જાકર બેઠના પડે. અને એ જ્યારે આપણે પદ્મનાભદાસજી પાસે જઈને બેસવું પડે. અને આવા અલૌકિક મહાપુરુષોને, એટલે કે કહેવાનો મારો અર્થ, જે ગ્રંથ લઈને આપણે બેઠા હોઈએ એ ગ્રંથના રચયિતાના ભાવના લેવલ પર ન આવીએ ત્યાં સુધી એ ગ્રંથને પૂરો ન્યાય ન આપી શકાય. એ કયા સ્તર ઉપર બેસીને ગાઈ રહ્યા છે હરિરાયજી, એમના ભાવની કક્ષા શું છે? એમના મુખે જ્યારે વલ્લભ શબ્દ નીકળે છે ત્યારે આંખોમાંથી કેટલા અશ્રુ વહે. એમના મુખમાંથી જ્યારે વલ્લભ શબ્દ નીકળે છે ત્યારે એમના રૂવાડે રૂવાડે કેવો રોમાંચ થાય છે એ આપણને અનુભવાતો નથી. આપણા મુખમાંથી નીકળેલું વલ્લભ અને શ્રી હરિરાયજીના મુખમાંથી નીકળેલા વલ્લભમાં આટલો ફરક. અને એટલે જ જ્યારે પણ અલૌકિક તત્વોને સમજવાનો પ્રયાસ કરવો હોય ત્યારે અલૌકિક મહાપુરુષોના આશ્રય અને એમની વાણી થકી જ દર્શન કરાય.
કારણ કે આપણે આકારની ચર્ચા કરી શકીએ, સ્વરૂપનું દર્શન તો એ મહાપુરુષ જ કરાવી શકે. તો સર્વોત્તમ સ્તોત્રમાં નામ, કારણ કે જયારે ગુસાઈજી અલ્પાયુના છે, મહાપ્રભુજી લીલામાં પધારી ગયા છે, અને હૃદયમાં એવો તાપ થયો ગુસાઈજીને, શ્રી મહાપ્રભુજીના આ અલૌકિક સ્વરૂપને કેમ જાણી શકે? આવ્યા માતૃચરણ પાસે. જગતગુરુ શ્રી વલ્લભના સ્વરૂપને કેમ જાણી શકાય? પિતા રૂપે તો જોયા છે, પણ એ કેવલ દેહના પિતા માત્ર નથી. ત્યારે કહ્યું દમલાજી પાસે જાઓ. દમલાજી પાસે આવીને ગુસાઈજી પૂછે છે, અને દમલાજીએ કહ્યું, કારણ કે વાર્તા પ્રસંગમાં તો જયારે એવો પ્રસંગ આવે છે કે અડધી ગાદી દાબીને દમલાજી બિરાજતા, અને ત્યારે મહાપ્રભુજી આવીને પ્રશ્ન કર્યો કે દમલા, તું ગુસાઈજી કો કહા કરકે જાને હૈ? શું કરીને જાણે છે? કે આપના પુત્ર. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેરો પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ है, ऐसे જાને. એ મારું જ રૂપ છે. અને ત્યારથી દંડવત કરીને નીચે બેસતા. જ્યારે પ્રશ્ન કર્યો શ્રી વલ્લભના સ્વરૂપને કેમ જાણું, ગુસાઈજીને દમલાજીએ કહ્યું, શ્રી વલ્લભ તો આપના હૃદયમાં બિરાજમાન છે, આપે તો કેવલ સ્મરણ કરવાનું. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને એવો વિપ્રયોગ પ્રગટ થયો શ્રી વલ્લભના દર્શનનો, કે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ ચિત્તમાં એ અવસ્થા પહોંચી ગઈ. અને જ્યારે એ અવસ્થા આવે ત્યારે એક જ ક્ષણે સર્વ લીલાઓના દર્શન થવાના. એવો તાપ ગુસાઈજીના હૃદયમાં પ્રગટ થયો. કારણ કે સ્વરૂપોની ઘણી ચર્ચા, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ, વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ. અને પરમાવસ્થા વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો એવો અનુભવ ગુસાઈજીને થયો. એક સાથે શ્રી વલ્લભની લીલાઓ પ્રગટ થવા લાગી, અને એક એક સ્વરૂપના દર્શન થવા લાગ્યા. અને એ સ્વરૂપ દર્શન થતા જ ગુસાઈજીના મુખમાંથી નામો પ્રગટ થવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. એક એક લીલાના દર્શન થતા થતા એક એક નામો ઉદ્ઘાટિત થવા લાગ્યા. અને આમ સર્વોત્તમ સ્તોત્રની રચના ગુસાઈજીએ રચ્યું નથી, ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. રચનામાં તો રચયિતાનો પ્રભાવ હોય, પ્રાગટ્યમાં તો જેના માટે ગવાતું હોય એ પોતે શબ્દ રૂપે પ્રગટે. એટલે સર્વોત્તમના એક એક નામ મહામંત્ર છે. હું તો મારો વ્યક્તિગત અનુભવ કહું, સર્વોત્તમ માટે મને અતિશય પ્રીતિ, અને એના એક એક નામનો અનુભવ કર્યો છે. વૈષ્ણવો, ખાસ તમને કહીશ, ગળામાં જો મહાપ્રભુજીની કંઠી હોય તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. કઈ નહીં તો રોજ એક નામ. તમે બધા નામ કદાચ ન બોલી શકો, રોજ એક નામ લઈ લેવું અને આખો દિવસ એને જપ્યા કરો. આનંદાય નમઃ, આનંદાય નમઃ, 11 વાર બોલો. બીજા દિવસે પરમાનંદાય નમઃ, પરમાનંદાય. 108 દિવસ શ્રી વલ્લભનું સ્મરણ રહેશે. એક એક નામથી શરૂ કરો. પણ સર્વોત્તમ સ્તોત્રમાં જે તાકાત છે, જો હૃદયમાં પુષ્ટિ ભક્તિ ખીલવવી હોય, પ્રગટાવવી હોય, તો સર્વોત્તમ સ્તોત્રથી પ્રભાવી બીજો કોઈ સ્તોત્ર નથી. બીજું વલ્લભાષ્ટકના સ્વરૂપનો પરિચય, અને સપ્ત શ્લોકીમાં ગુણનું દર્શન કરાવે. 7 શ્લોકમાં 6 ધર્મ અને 7મું ધર્મી. તો ઘણી બધી ચર્ચાઓ. તો જે કહું છું, શ્રી વલ્લભ સાખીનું જ્યારે રસદર્શન આપણે કરી રહ્યા છે, ત્યારે હરિરાયજીની અવસ્થામાં જ્યારે જઈએ અને એ અવસ્થાને સ્પર્શ કરી જ્યારે એક એક સાખી ગાઈએ, તો એ વલ્લભ સાખીના શ્રોતા સ્વયં વલ્લભ બની જતા હોય છે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. સર્વોત્તમ સ્તોત્રનું જે ફલ કહેવામાં આવ્યું, રાસમાં ગોપીઓને જે પરમ ધરામૃતની પ્રાપ્તિ થઈ, એ પ્રાપ્તિ શ્રી વલ્લભ રૂપે જીવને થઈ છે. સ્વયં એ અધર સુધા રૂપ જ શ્રી વલ્લભ છે. વલ્લભથી શું મળશે એ વિચારીને ન જાઓ, વલ્લભ મળ્યા એ જ પરમ ફલ છે. પ્રભુ મળ્યા એ ફલ છે, પ્રભુથી શું મળશે એનો વિચાર એ મર્યાદા માર્ગી વિચાર છે. યમનાષ્ટક કરીને શું મળશે આમ વિચારશો તો યમનાષ્ટકને તમે સાધન બનાવી દેશો. પણ વિચાર પુષ્ટિજીવનો એ હોય કે આજે યમુનાજીની કેવી કૃપા થઈ, આજે 9 યમનાષ્ટક હું કરી શક્યો, તો એ જ યમનાષ્ટક ફલ બની જશે. ફલ ફલિત હોય ફલરૂપ જાણે. 41 પદમાં કહ્યું, ફલ ફલિત ક્યારે થાય? જ્યારે તમે એને ફલરૂપ માનો. શ્રી વલ્લભ જ આ પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે. પ્રભુની સેવા કરીને પણ પ્રભુ ક્યારેક પ્રસન્ન થાય ને એમ કહે ને કે બાંગ, તું બાંગીશ એ આપીશ. ત્યારે એટલું જ કહેજો, વલ્લભના ચરણોમાં અનન્ય અનુરાગ આપો પ્રભુ. જે દિવસે આટલું માંગી લીધું ને
એ દિવસે ઠાકોરજી તમારા થઈ જશે, તમારે વશ થઈ જશે. કારણ કે પ્રભુને જે અતિ પ્રિય છે એ જો તમારો થઈ ગયો તો પ્રભુ તો એની પાછળ પાછળ એમને આવી જવાના. સહજમાં પ્રભુની પ્રાપ્તિ થશે જેના હૃદયમાં. દયારામભાઈ કહે છે ને કે જેમ માદા વણ તેડ્યું આવે, સારસ પક્ષી હોય ને એ જોડામાં જ રહે, એ નર ઉડતું ઉડતું જે આવી જાય, યા માદા ઉડતી ઉડતી જાય ત્યાં નર આપમેળે આવી જ જવાનું છે. એમ જ વલ્લભ જેના હૃદયમાં પધાર્યા, ઠાકોરજી તો એને શોધતા શોધતા એની પાસે આવી જ જવાના. કારણ કે ઠાકોરજી શ્રી વલ્લભથી અળગા નથી રહી શકતા. કરત સુધા રસ પાન, અને આ સુધા એક એક વલ્લભ સાખીમાં સુધાના બિંદુઓ સમાયેલા છે. અને એટલા માટે બીજી સાખી ગાન કરતા શ્રી હરિરાયજી બોલ્યા, ઓર કછું જાન્યો નહીં. શ્રી હરિરાયજીને કોઈ પૂછે કે આપે કેટલા વેદ ભણ્યા, કેટલા શાસ્ત્રો ભણ્યા, કેટલા ગ્રંથો વાંચ્યા, પણ જ્યારે વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે સમજાયું ઓર કછું જાન્યો નહીં. જો વલ્લભને સમજ્યા નથી તો સબ ધન ધૂળ સમાન રહે. આ બધું જ જ્ઞાન જ્ઞાન પોથી કો આ તો ભાર બની જશે. જીવા પેલું પ્રસંગમાં કહેતા ને કે એક બહુ મોટો વિદ્વાન ક્યાંક ફરવા માટે ગયા અને સુંદર દરિયા કાંઠે આવ્યા અને જોયું કે સુંદર દરિયો છે તો લાવ નાવ લઈને જઈએ દરિયામાં. લીધો નાવિકને સાથે અને દરિયામાં ફરતા ફરતા આગળ નાવ ચાલી. એટલે વિદ્વાન વ્યક્તિ પોતાની વિદ્વત્તા ન બતાવે તો એને પચે જ્ઞાન, કાંઈક ને કાંઈક એને સમજાવવા જોઈએ. એટલે પેલાને નાવિક જોડે વાત કરતા કરતા, બીજું તો કોઈ હતું નહીં, એટલે એની જોડે વાત કરે કે તને અહીંયાનું ભૂગોળ વિશે ખબર છે, તું આ બધું ચલાવે છે, દરિયો કેટલો મોટો, કોને મળે ક્યાંને મળે? પેલો કે મને કાંઈ ભૂગોળ ખબર નથી. તને ભૂગોળ ખબર નથી, નાવ ચલાવે છે, 25% જીવન તારું તો નકામું ગયું. હજી નાવ આગળ ગઈ, તને કઈ દુનિયાનો ઇતિહાસ ખબર છે? કે આ ભાઈ હું અભણ વ્યક્તિ, મને કે ઇતિહાસ ખબર નથી, 50% તારું જીવન પાણીમાં. તને કઈ વિજ્ઞાનની બાબતમાં ભાન ખરું? અરે હું અભણ, કયું વિજ્ઞાન, મને ક્યાંથી ખબર પડે કે નાવ કેમ ચાલે, પાણી પર કેમ તરે? વિજ્ઞાન ખબર નથી. 75% તારું જીવન પણ. અને એવામાં એવા વાદળો ઘેરાયા ને દરિયામાં એવું તુફાન આવ્યું, જાણે મોજાઓ એવા ઉછળવા લાગ્યા, હમણાં નાવ ડૂબી જશે. ત્યારે નાવ ચલાવનારા નાવિકે પૂછ્યું કે મહાત્મા તમને તરતા આવડે છે? એનું જ્ઞાન છે? તો કે ના, તમારું તો 100% જીવન પાણીમાં ગયું. એમ જ બધું જ ભણી લીધું, બધું જ વાંચી લીધું, બધું જ મોઢે કરી લીધું, પણ એ વાંચ્યા પછી જો વલ્લભમાં પ્રીતિ પ્રગટ ન થઈ તો 100% જીવન પાણીમાં ગયું. બ્રહ્મ સંબંધ લઈ ગળામાં કંઠી ધારણ કરી અને વલ્લભમાં પ્રીતિ ન પ્રગટાવી શક્યા તો આ જીવન તો એડે છે. ઓર કછું જાન્યો નહીં. હરિરાયજી તો પોતાની જાતને સ્પષ્ટ કરી લે છે, વલ્લભ સિવાય હું બીજું કાંઈ જાણતો નથી. और कछु जान्यो नहीं बिना श्री वल्लભે. એક વલ્લભને સમજી લીધા. ઉપનિષદમાં આપણે એવી કથા આવે છે ને કે ઉદ્દાલક પોતાના બધા વેદ શાસ્ત્રોને ભણીને આવ્યો પિતા પાસે, જ્ઞાનનો અહંકાર લઈને આવ્યો. પિતાએ જોયું કે ભણીને તો આવ્યો છે પણ મદ છે, અહંકાર છે. ત્યારે પ્રશ્ન કર્યો પિતાએ પુત્રને કે બેટા તું બધું જ ભણ, બધા જ શાસ્ત્રો ભણી લીધા, કંઠસ્થ છે, જીવાગ્ર છે, કોઈ બોલી દો શ્લોક, તો બેટા એટલું બતાવ કે એવું કઈ તું ભણ્યો કે જે એક વસ્તુ ભણી લેવાથી બધું જ શીખી જવાય? એવું કંઈક જાણ્યું કે જેને જાણવાથી બધું જાણી લેવાય? ત્યારે વિચારમાં પડે, અરે એવું એક વસ્તુ તો કાંઈ નથી શીખ્યો જેનાથી બધું જાણી લો. ત્યારે કહ્યું, જો સામે માટીના ઘડાઓ રંગબેરંગી પડ્યા છે, કોઈ પીળા છે, કોઈ લીલા છે, કોઈ લાલ છે, કોઈ કેસરી છે, પણ માટીને જાણી લે તો બધા ઘડાનું જ્ઞાન થઈ જાય. એમ જેણે ઈશ્વરને જાણી લીધું એને બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય. એમ જ પુષ્ટિ માર્ગમાં જેણે શ્રી વલ્લભને જાણી લીધા એ સર્વજ્ઞ થઈ જાય છે. એને તો પુષ્ટિ માર્ગ સહજમાં ફલિત થઈ જાય છે. આ માર્ગ વાંચીને હૃદયારૂઢ થાય એવો નથી. આ માર્ગ તો આશીર્વાદનો ને કૃપાનો માર્ગ. कृपा कटाक्ष निहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो मेरी कृति जिन नहीं देखो अपनो बिरद विचार. એક વલ્લભની કૃપા કટાક્ષ પડી જાય ને એટલે જ પુષ્ટિ માર્ગમાં હાથ લાંબો કરીને ઘડી ઘડી માથે હાથ નથી મુકાતા. અહીંયા તો નેત્રોથી આશીર્વાદ છે. ગુરુની દ્રષ્ટિ પડે ને એટલે આશીર્વાદ પહોંચી જાય. આશીર્વાદ માટે કદાચ એ વ્યક્તિ હાજર ન હોય તોય ચાલે, પણ એ રાજી થાય એવું કામ દુનિયાના કોઈ પણ ખૂણે કરો ને, અને જે કામથી ગુરુ રાજી થયા
સમજી લેજો એના આશીર્વાદ આપ મળે તમારા સુધી પહોંચી ગયા. એ વ્યક્તિની હાજરીની પણ જરૂર નથી, એની પ્રસન્નતા મળે. સાનિધ્ય એટલે કોઈ પગ પકડીને બેઠા રહ્યું એવું થોડી છે. બસ એના વિચારો અને એની આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે. તમે જ્યાં પણ હો પણ મહાપ્રભુજીની આજ્ઞામાં જીવો છો ને તો મહાપ્રભુજીના ચરણોમાં જ તમે બેઠા છો, એનાથી દૂર નથી. અને એનાથી ઉલટું કદાચ ચરણે બેઠા હો પણ એકે આજ્ઞા ન પાળતા હો તો મહાપ્રભુજીથી બહુ દૂર હો. આપણને નજીક જતા આવડે છે, નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણાને ધક્કો મારી દર્શનમાં નજીક જતા રહેવાય પણ નિકટ ન જવાય. નિકટ જવા માટે તો બધાને આગળ કરી પાછળ ઉભા રહેતા શીખવું પડે, બીજાને લાભ આપતા શીખવું પડે, બીજાને પ્રસાદ વાંટતા શીખવું પડે, ત્યારે એની નિકટ પહોંચાય છે. નજીક જવાના અને નિકટ જવાના ગણિત બહુ જુદા છે, એના રસ્તા કંઈક બહુ જુદા છે. ઓર કછું જાણ્યો નહીં વિના શ્રી વલ્લભે. કારણ કે વલ્લભ, જો આપણે ત્યાં મહાપ્રભુજીના ચરણારવિંદના ચિહ્નોનો ભાવ બતાવવામાં આવે છે. એમાં એક કમળનું ચિહ્ન છે મહાપ્રભુજીના ચરણમાં. અને ત્યાં ભાવનામાં એ બતાવ્યું કે જેમ ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજી આખું સૃષ્ટિનું સર્જન કર્યું, એમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમળનું ચિહ્ન છે એમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે. વિધના શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ અને એ જ પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું. આ યમુનાજીના હાથમાં કમળનું ફૂલ છે, છડી લઈને છે. એ શેના માટેની છડી છે? એ છડી નથી, એ સંકેત છે, એ ઈશારો છે. અને ઈશારો શેનો છે? કે યમુનાજી હાથમાં કમળની છડી લઈને સંકેત સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને કરે છે કે આ કમળ જેના ચરણમાં છે એ વલ્લભના ચરણ પકડીશ તો સમગ્ર પુષ્ટિ માર્ગ તને ફલિત થઈ જશે. આ ભાવ આપણે ત્યાં છે. આ તો સમય અભાવ છે, નહીં તો મહાપ્રભુના ચરણમાં બિરાજતા બધા એક એક ચરણના ચિહ્નોનું જો આપણે જો વિસ્તાર કરીએ તો આખી કથા એના પર થઈ જાય. પછી 7 દિવસે ઓછા પડે. એક એક ચિહ્નોનો જે ભાવ, કમળ, ધ્વજ, પતાક, વજ્ર, પતાકા આદિ આદિ અને સુખદ વલ્લી સોહે, એક એક ચિહ્નોનો કેવો ભાવ આપણે ત્યાં બતાવે છે. એટલે જયારે કહેવામાં આવે ને કે ચરણોનું સ્મરણ કરો, ચરણારવિંદનું સ્મરણ કરો. જો ચરણારવિંદના દર્શન સૌથી પહેલા તો દર્શનમાં સૌથી પહેલા નખચંદ્રના દર્શન કરાય. ઠાકોરજીના પણ કરતા નખચંદ્ર. અને નખચંદ્ર 10 પ્રકારની ભક્તિનું દાન કરે છે. ભગવત દર્શન એ સાધારણ નથી. ઘણી વાર લોકો એમ કે આ મંદિરે જઈને શું કઈ નહીં, ઠાકોરના દર્શન જ કરવા. દર્શન કોઈ સાધારણ વસ્તુ નથી. મોટા મોટા દેવતાઓને નથી થતા, આપણને થાય એનાથી પરમ સૌભાગ્યની વાત છે. કેટલી વાર સામે ઉભા રહ્યા એ મહત્વનું નથી, સન્મુખ થયા એ બહુ મોટી વાત છે. એની હું તો ઘણી વાર કહું ને કે 10 મિનિટ ઉભા રહો. આપણને જયારે એ દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવા ભાવે ઉભા રહો. એની નજર પડશે ને તો એ બધા દુર્ભાગ્યો ટળી જશે. નખચંદ્ર 10 પ્રકારની ભક્તિ છે. એટલે સુરદાસજીના શબ્દોમાં કહું, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ઓર કછું જાણ્યો નહીં. એમને તો બધે અંધકાર દેખાય છે, પ્રકાશ એક જ જગ્યાએથી આવી રહ્યો છે. ક્યાંથી? વલ્લભના નખચંદ્રમાં. એ 10 પ્રકારની ભક્તિનું દાન કરી રહ્યા છે. પછી આખો ચરણસ્પર્શનો પ્રકાર આપણે ત્યાં જે છે અને ચરણનું સ્મરણ કરવાનો પ્રકાર, એટલે કે એ ચિહ્નોનું સ્મરણ કરાય છે. આખો એનો પ્રકાર છે ચરણના સ્મરણ કરવા. ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક. કેમ? કર ગહી છાંડે નહીં જિનકી એસી ટેક. કેવા શ્રી વલ્લભ કે જે એવા સંકલ્પ સાથે પધાર્યા છે કે એકવાર જેનો હાથ પકડીશ એને ક્યારે છોડીશ. અને સંકલ્પ એનો તો છે, સાથે સાથે ઠાકોરજીએ પણ જ્યારે પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા, 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજીને. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને શરણે આપશો, બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જ્યારે સ્વીકારીશ અને ક્યારે છોડીશ નહીં. ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. આ 4 વચને બ્રહ્મ સંબંધ સમય ઠાકોરજી બંધાયા. અને એ જ વલ્લભ કેવા છે? કર ગહી છાંડે. નિશ્ચિત રાખજો, કદાચ અંતરાય હશે, વિલંબ થાય, પણ ક્યારે પણ તમારો તિરસ્કાર આ માર્ગમાં નહીં.
તો જીવ અપરાધી છે, દોષો છે, જાણતા અજાણતા થવાના. જેનાથી પાપ ન થયા હોય ને એ આશ્ચર્યની વાત છે. પાપ થવા એ આશ્ચર્ય નથી. જીવ તો દોષોથી ભરેલો છે જ. આપણે સર્વોત્તમ યા ઉત્તમ નથી, અનેક દોષોથી ભરેલા છીએ જ. અને એનો અર્થ જરાય એવો થતો નથી કે પ્રભુની કૃપાના અધિકારી નથી. આપણી અવગુણતા એ આપણી અપાત્રતાનું લક્ષણ નથી. કારણ જેનામાં દોષ જ ન હોય એને તો કૃપાની પણ જરૂર ન હોય, તો પોતાના કર્મ બળે તરી જાય. દોષથી ભર્યા છીએ એટલે તો કૃપાની આકાંક્ષા કરીએ છીએ. કર ગહી છાંડે નહીં, હાથ પકડીને છોડે નહીં. અને એવા કેટલા પ્રસંગો તમે જુઓ. રામાનંદ પંડિતનો પ્રસંગ તમે જુઓ. 84 વૈષ્ણવમાં રામાનંદ પંડિત મહાપ્રભુજીનો મુકામ એમના ઘરે. અપરાધ થયો એમનાથી વૈષ્ણવનો. વૈષ્ણવનો દોષ થાય નહીં મહાપ્રભુજીને ગમતો નથી. એટલે વૈષ્ણવે વૈષ્ણવના અપરાધથી બચ્યો. મુકામ હતો ને, ક્યાંક પત્નીને એમ કહ્યું કે આ બધા ગોબર છે બધું વીણી લે, નહીં તો આપણા વૈષ્ણવ આવીને લઈને પછી તાપણા કરી લે. અને આ શબ્દો મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. મારા વૈષ્ણવનો અપરાધ કર્યો. હાથમાં જળ લીધું ને રામાનંદ પંડિતને કહ્યું, રામાનંદ, તે મારો અપરાધ કર્યો હતો તને ક્ષમા કરે, પણ તે મારા નિજજનોનો અપરાધ કર્યો છે, હું તારો ત્યાગ કરું છું. ત્યાગ કરીને મહાપ્રભુજી ઘર છોડીને પધારી ગયા. અને હવે તો રામાનંદ પંડિતની જે દશા થઈ છે, એક તો ગુરુ રૂપે શ્રી મહાપ્રભુજી મળ્યા હોય અને એવા શ્રી વલ્લભ જો ત્યાગ કરે, એ જીવની કેવી દશા થાય. અવધૂત જેવા રહેવા લાગ્યા, વલ્લભમય થઈ ગયા. પ્રસિદ્ધ કથા છે, બજારમાંથી જઈ રહ્યા છે અને એક સુંદર જલેબી વાળાની દુકાન દેખાઈ. કોઈ બ્રાહ્મણ સુંદર જલેબી સિદ્ધ કરી રહ્યું હતું અને ઉત્તમ વસ્તુ જોઈને જેને શ્રીનાથજી યાદ આવે ને એ જ સાચો વૈષ્ણવ. ઉત્તમ પદાર્થ જોઈને જેને ઠાકોરજી યાદ આવે. એટલે આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં કોઈ સારી વસ્તુ જોઈએ ને તો બોલવાનો એક વિવેક શું છે, આ તો ઠાકોરજીને લાયક છે. કોઈ પણ સારી વસ્તુ જુઓ ત્યારે વૈષ્ણવે હંમેશા એમ બે કહેવું, ના વિવેક છે વૈષ્ણવનો, પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. ઉત્તમ જોઈને જેને ભોગવવાની ઈચ્છા થાય સંસારી, અને જેને ભોગ ધરવાની ઈચ્છા થાય એ વૈષ્ણવ. કઈ પણ ઉત્તમ જુઓ ત્યારે ઠાકોરજી યાદ આવે, સર્વોત્તમ યાદ આવે. આ મારા પ્રભુને ધર્યું હોય તો કેવા રાજી થાય. 1.25 લાખ ગુલાબ ખરીદ્યું અને શ્રીનાથજીને ધર્યું તો મસ્તક ઝૂકી ગયું. અને રામાનંદ પંડિતને થયું કે આ તો શ્રીનાથજીને લાયક છે. પડિયામાં લીધી જલેબી, હાથ ઊંચા કર્યા, શ્રીનાથજી તરફ ભાવ કર્યો, હે શ્રીનાથજી બાબા, મારો ભાવ જો વિશુદ્ધ બન્યો હોય તો શ્રી વલ્લભની કાનીથી આપ આરોગજો. અને અહીંયા મહાપ્રભુજી શ્રીનાથજીના શણગાર કરી રહ્યા છે. શણગાર કરતા કરતા શ્રીનાથજીના મુખારવિંદ પર દ્રષ્ટિ ગઈ અને જોયું તો શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. પૂછું, બાબા, આ સામગ્રી તો આજે સિદ્ધ થઈ નથી, આપ ક્યાંથી આરોગ્યા? તો કે આપના સેવક રામાનંદ દેતે, અરે એનો તો ત્યાગ કર્યો છે. કહ્યું, શ્રી વલ્લભ, હું તો આપની જોડે વચને બંધાયો છું કે એકવાર જેનો હાથ પકડીશ આપની કાનીથી એનો ક્યારે ત્યાગ નહીં કરું. 1.25 લાખ જન્મનો અંતરાય પડ્યો હતો રામાનંદ પંડિતને, અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો અંગીકાર કર્યો. કર ગહી છાંડે નહીં જિનકી એસી. જે આવા નિયમ સાથે આવ્યા છે, એવા સંકલ્પ સાથે આવ્યા છે. તમે ગીતાજી અને ભાગવતજીમાં ભગવાનના વચનો જુઓ તો પાપ અને પુણ્યના હિસાબ કિતાબ ખોલીને ભગવાન બેઠા છે. આમ પાપ કરે તો આમ ભોગવવું પડે, આવા પુણ્ય કરે તો આમ ભોગવવું પડે. પણ જ્યારે એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે બધા જ ચોપડાઓ બંધ કરી અને જીવનો હાથ પકડી લીધો. કર ગહી છાંડે નહીં જિનકી એસી ટેક. જે આવા નિયમ લઈને પધાર્યા છે. અને એટલા માટે સીધા પ્રભુને પ્રાપ્ત કરવા જાઓ તો અઘરા લાગે. તમે દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને અને વરસે તો પરમ મધુરું થઈ જાય. એમ જ સીધા ઈશ્વરને પકડવા જઈએ તો આપણા માટે તો ખારાશ જેવું લાગે, પણ એ જ પ્રભુ મહાપ્રભુ બનીને જીવનમાં પ્રવેશે તો એનાથી મધુર બીજું કોઈ ન લાગે.